टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો પ્રવાસન માટે પણ હવે રાજ્ય સરકારે કર્યો છે મોટો અને મહત્વનો નિર્ણય, જે લોકોને ફાયદો કરાવશે। કુંભ સ્નાન માટે જે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે ગુજરાતીઓએ તેનો લાભ લીધો હતો, તે માટે હવે તેને જોતા ફરી એકવાર નિર્ણય કરાયો છે। રાજ્ય સરકાર દ્વારા વિશેષ ટૂર પેકેજ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સોમનાથ, નડાબેટ, વડનગર, મોઢેરા માટે વિશેષ ટૂર પેકેજ જાહેર કરાયા છે। ટૂર પેકેજમાં એસી વોલ્વો બસમાં ટ્રાવેલ તથા રહેવાની સુવિધા આપવામાં આવશે। તો કઈ રીતે આ લાભ મળશે તેના વિશે વાત કરીએ તો અમદાવાદના રાણી બસ મથકથી ઉપડશે બસ। 28 એપ્રિલથી આ ટૂર પેકેજ બસ શરૂ થશે। નિયમિત ધોરણે સવારે 6 કલાકે બસ નીકળશે। બપોરે 4 કલાકે સોમનાથ પહોંચશે બસ। 2 દિવસ અને 1 રાત્રિનું પેકેજ રહેશે। સિંગલ શેરિંગના ₹4000 અને ડબલ શેરિંગના ₹7500 વસૂલાશે। હોટલના રૂમ સહિતની તમામ સુવિધાઓ અહીં મળશે। તો ઉલ્લેખનીય છે કે જીએસઆરટીસીની અદ્યતન એસી વોલ્વો બસમાં પ્રવાસ કરવામાં આવશે। હોટેલ રોકાણ સહિતની પણ સુવિધા આપવામાં આવશે। સોમનાથ ખાતે લાઇટ સાઉન્ડ શો તેમજ સોમનાથ ખાતેના દર્શનીય સ્થળો પર લઈ જવાશે, તેમજ મ્યુઝિયમ, ત્રિવેણી સંગમ, આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર અને ગીતા મંદિરની પણ મુલાકાત લઈ શકાશે। તો બીજા દિવસે બપોરે રામ મંદિર ખાતે કોમ્પ્લિમેન્ટરી પ્રસાદની પણ સગવડ મળશે। રાજ્યના પ્રવાસનને વેગ મળે તે માટે સતત સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે વધુ એક નિર્ણય છે તે સરકાર, પ્રવાસન અને એસટી વિભાગ તરફથી લેવામાં આવ્યો છે। શું છે નિર્ણય? જીએસઆરટીસીના આરડી ગલચર સાહેબ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, શું વિશેષ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે? કઈ રીતે લોકોને તેનાથી ફાયદો થશે? આજના દિવસે પ્રવાસન વિભાગ અને ગુજરાત એસટી નિગમ દ્વારા સંયુક્ત રીતે રાજ્ય સરકારશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ અને માનનીય મુખ્યમંત્રી શ્રી તથા માનનીય મંત્રી શ્રી વાહન વ્યવહાર અને માનનીય મંત્રી શ્રી પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્યની જનતાને ધાર્મિક સ્થળોના પ્રવાસન માટે 3 જગ્યાના એક પેકેજની જાહેરાત કરવામાં આવી છે। એમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે આપણું તે સોમનાથ દર્શનનું એક ટૂર પેકેજ છે। આ ટૂર પેકેજ 28 એપ્રિલથી ખુલ્લું મૂકવામાં આવે છે અને સવારે 6 કલાકે એસટી નિગમની એસી વોલ્વો બસ રાણી અમદાવાદથી ઉપડશે અને 4 કલાકે સોમનાથ દર્શન માટે પહોંચશે। અને આ 2 દિવસનું પેકેજ છે અને આ પેકેજની અંદર હોટેલની સગવડતા પણ ઇન્ક્લુડ છે। અને બીજા દિવસે આ બસ પરત થશે અને જો સિંગલ શેરિંગ રૂમ હોય તો ₹4000 પેકેજ છે અને ડબલ શેરિંગ હોય તો ₹7050 પેકેજ છે। આ સોમનાથ દર્શન છે। અને બીજા દિવસમાં જે સમય આપણી પાસે રહે છે ત્યાં સોમનાથ ખાતે, તેમાં વિશેષ સુવિધાઓની અંદર સોમનાથ ખાતે લાઇટ સાઉન્ડ શો, સોમનાથના દર્શનીય સ્થળો, મ્યુઝિયમ, ત્રિવેણી સંગમ, આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર વગેરે જે ધાર્મિક સ્થળો છે ત્યાંની મુલાકાત છે અને સાથે ગાઈડ રહેશે। બીજા એક પેકેજની અંદર નડાબેટ સીમા દર્શનનું ખાસ પેકેજ છે। આ પેકેજ અમદાવાદથી સવારે 6 કલાકે બસ ઉપડી બપોરે 12:30 નડાબેટ પહોંચશે। આમાં પ્રતિ વ્યક્તિ ભાડું ₹1800 છે। આમાં પણ સીમા દર્શન આપણી જનતા કરી શકે તે માટેનો રાજ્ય સરકારશ્રીનો ખૂબ જ સુંદર અને આવકારદાયક પ્રયાસ છે। એવી જ રીતે ત્રીજું એક પેકેજ છે વડનગર તાનારીરી એક્સપ્રેસ અને મોઢેરા સૂર્ય મંદિર। આ ઐતિહાસિક સ્થળો છે। આ ઐતિહાસિક સ્થળો માટે અમદાવાદથી સવારે 9 કલાકે ઉપડીને 11:15 વડનગર અને 5:30 વાગે મોઢેરા પહોંચશે। ભાડું પ્રતિ વ્યક્તિ ₹1100 છે। આ પેકેજની અંદર જે સમાવેશ છે તેમાં વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ, તાનારીરી, હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ અને મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઇટ સાઉન્ડ શોની મુલાકાત, સાથોસાથ ગાઈડની પણ વ્યવસ્થા છે। આ તમામ ટૂર પેકેજનો રાજ્યની જાહેર જનતા ખૂબ ઉત્સાહપૂર્વક લાભ લે તે માટે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય મંત્રીશ્રીઓ દ્વારા પણ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે। આ અંગે એસટી નિગમ પોતાની વેબસાઇટ ઉપર બુકિંગ પણ હમણાં ખોલી નાખશે, એટલે બુકિંગ પણ મળવાનું શરૂ થઈ જાય। સ્વાભાવિક રીતે ઐતિહાસિક વારસો ધરાવતું વડનગરને લોકો જાણે, સોમનાથના દર્શન કરે, આ ઉપરાંત બનાસકાંઠાના પ્રખ્યાત નડાબેટ સુધી લોકો સરળતાથી પહોંચે તે માટે એસટી અને રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે। તેની અમલવારી પણ ટૂંક સમયમાં શરૂ કરી દેશે। કેમેરા પર્સન નિલેશ વગોરા સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।